હિંમતનગર તાલુકાના તખતગઢ ગામ ખાતે આવેલી તખતગઢ ઉમાપિયત મંડળીને સ્કોચ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો। સ્કોચ સંસ્થા દ્વારા તખતગઢ ઉમાપિયત મંડળીને જે અમે સ્વયં સંચાલિત સરકારના કોઈપણ સહકાર વગર લોકભાગીદારીથી અમે ઊભી કરેલ છે, તો તેના નિરીક્ષણ માટે વાલ્મી સંસ્થા દ્વારા યુકેથી તથા તમિલનાડુ તથા કેન્દ્ર સરકારના અધિકારીઓશ્રીએ કાલ મુલાકાત લીધી હતી। જે ઉમાપિયત મંડળીને સ્કોચ એવોર્ડ મળેલો છે તે સંદર્ભે તે લોકો મુલાકાત માટે આવ્યા હતા, તો સૌ નિરીક્ષણ કરીને બધું ગયા છે। કઈ જગ્યાએ નિરીક્ષણ કર્યું? અમારા જે ફતેપુર અમે સંપ છે ત્યાંથી અમે 5 કિલોમીટર લાઈન નાખીને તખતગઢ લાવ્યા છીએ, અને અહીં 4 તળાવ અને 2 ચેકડેમમાં પાણી જાય છે, તે બધું એ લોકોએ અવલોકન કર્યું, કઈ રીતે સંસ્થા ચાલે છે અને એ બધી નોંધ લીધી છે એમને। એ બદલ કાલ મુલાકાત માટે આવ્યા હતા। શું નામ આપનું? પુનિતભાઈ ચંદુભાઈ પટેલ, તખતગઢ ઉમાપિયત સહકારી મંડળી ચેરમેન।